Hello all, I Nisha Vyas from Bankers Vascular Hospital. ઘણા બધા પેશન્ટ્સને ડાયાબિટીસ તો હોય જ છે. અનકન્ટ્રોલ ડાયાબિટીસ કે ડાયાબિટીસની ઘણી બધી દવાઓ કરવા છતાં પણ ડાયાબિટીસ કંટ્રોલમાં ના રહેતો હોય તો આપણે એના માટે શું પ્રિકોશન્સ રાખવા જોઈએ? તો મારી પાસે આજે એક પેશન્ટ બેઠું છે, જ્યોત્સનાબેન. એમની સાથે આપણે વાત કરીને જાણીએ કે એમને શું તકલીફ હતી અને એના માટે એમને શું ઉપચાર કર્યા છે. હેલો જ્યોત્સનાબેન, તમને ડાયાબિટીસની તકલીફ ક્યારથી છે? 22-25 વર્ષથી છે. બરાબર. એના માટે તમે પહેલાં શું શું દવાઓ કરી છે? બસ ડૉક્ટરની દવાઓ લીધેલી છે. બધા ડૉક્ટર, કોઈ કે આ ડૉક્ટર, કોઈ કે આ ડૉક્ટર, એની પાસે ગયા અને તે દવાઓ ગોળીઓ જે કંઈ ઉતારી આપી એ લીધી. અને ખાવામાં કંટ્રોલમાં એ લોકોએ સુગર બિલકુલ ખાવાનું બંધ કરી. શુગર ના પાડી ખાવા, એટલે નથી ખાતી, પણ તો એના હિસાબે કંટ્રોલમાં નતો. કોઈ વખત ખવાઈ જાય, ક્યાંક જમવા જઈએ ફંક્શનમાં કે એમાં કે આ તે, તો ખવાઈ જાય તો એના હિસાબે ડાયાબિટીસ વધારે આવતો. ઓકે. સુગર વગર ખાધી પણ. જ્યોત્સનાબેનને અનકન્ટ્રોલ ડાયાબિટીસ રહેવાથી એમને ઘણી એલોપેથિક દવાઓ પણ લીધી છે, પણ આપણે જાણીએ ત્યાં સુધી એલોપેથિક દવાઓ આપણી કિડનીને કેટલી હાર્મફુલ થાય છે. તો એની માટે આપણે ચીમનભાઈ નાયક સાથે વાત કરીએ. એમને આયુર્વેદિક એક ઉપચારથી એમનો ડાયાબિટીસ કંટ્રોલમાં કર્યો છે. તો એ શું ઉપચાર છે એ ચીમનભાઈ નાયક સાથે વાત કરીને જાણીશું. હવે મારા વાઈફને 2001ની સાલથી ડાયાબિટીસ શરૂ થયું. પછી એમને ધીમે ધીમે દવાઓ કરાવી એલોપેથીની, પણ કંટ્રોલ ના થયો અને દવાઓના ડોઝ વધતા ગયા. એટલે છેલ્લા 1.5 વર્ષ પહેલાં મને એવું લાગ્યું કે હવે આ દવાઓનો ડોઝ એટલા બધા વધ્યા છે અને ઇન્સ્યુલિન પણ એમને ચાલુ થયા છે. બરાબર. હવે મને એવું લાગ્યું કે કદાચ હવે આનું જે કિડની છે અને હાર્ટ છે એ બધા ઉપર ઇફેક્ટ થશે અને આની તકલીફ વધશે, તો હવે મારે એમ કે આયુર્વેદિક ઉપર જવું જોઈએ. જેથી કરીને મેં એક ભાઈ સામાન્ય વાત કરતા હતા કે ડાયાબિટીસ હોય તેમાં પનીરના ફૂલ સારા. એટલે પછી મને એવું લાગ્યું કે આ પનીરના ફૂલ શું છે, એટલે મેં ગૂગલની અંદર સર્ચ કર્યું અને ગૂગલમાંથી બધું જાણવા મળ્યું કે ભાઈ પનીરના ફૂલ જે છે એ લેવાથી કે તમારો ડાયાબિટીસ કાયમ માટે જાય છે અને તમને કોઈ તકલીફ થતી નથી. બસ આટલું મેં જાણ્યું અને તરત જ એમને દર મહિને 5,000 રૂપિયાની જે ડાયાબિટીસની ગોળીઓ લેતા હતા એ મેં બંધ કરાવી અને આ પનીરના ફૂલ મેં બજારમાંથી લાવ્યો. પનીરના ફૂલ બહુ સામાન્ય કિંમતમાં મળે છે, 70થી 80 રૂપિયામાં 250 ગ્રામ મળે છે અને એ લગભગ 2 મહિના સુધી ચાલે છે. મને એ જણાવો કે આ પનીરના ફૂલ કઈ જગ્યાએ મળતા હોય છે? પનીરના ફૂલ બધા આયુર્વેદિકની જે દુકાનો હોય છે, બધા શોપ્સ, ત્યાંથી બધી જગ્યાએથી મળે છે. ઓકે. અને એ લાવ્યા પછી 15 ફૂલ લેવાના અને એ ફૂલ દેખાવમાં આપણને જે સોલે ચણા છે ને એના જેવા લાગે ને એની ઉપર એટલા દાણા હોય એવી ટાઈપના, પણ સફેદ હોય છે. સફેદ જ. ઓકે. એ 15 ફૂલ લેવાના, એ લઈને 1 કપ પાણી છે આપણું એની અંદર સાંજે પલાળી દેવાના. પાણી હોટ લેવાનું કે કોલ્ડ લેવાનું? કોલ્ડ એટલે માટલાનું પાણી લેવાનું અને પાણીમાં પલાળી દેવાના. આખી રાતે રહે અને સવારના પણ બરોબર એને મસળી નાખવાના. એની અંદર એના બી પણ એક ઝીણા હોય છે, એને પણ ખૂબ મસળવાના. પછી એને ગાળીને એ પાણી નૈણા કોઠે પી જવાનું. કંઈ પણ ખાધા પીધા વગર એ પી જવાનું અને પછી 10 મિનિટ પછી તમે ચા નાસ્તો જે લેવું હોય લઈ શકો છો. બરાબર છે. આ તમે કેટલા ટાઈમથી ચાલુ કર્યું છે? અમે 1.5 વર્ષથી ચાલુ કર્યું છે. 1.5 વર્ષથી ચાલુ કર્યું છે અને અત્યારે એમનો ડાયાબિટીસ એકદમ કંટ્રોલ છે. એકદમ કંટ્રોલ છે. આજે સવારે માપ્યું તો 4 જ આવ્યો છે. ઓહ, ધેટ્સ એટલે ગઈકાલે 4 19 ચોકું 76, ગઈકાલે 4 હતો કંઈક. ઓકે. એની પહેલા 5 હતું. એટલે 6 ની અંદર, એટલે આપણે 18 108 100ની અંદરની આસપાસ ડાયાબિટીસ કાયમ માટે એમને રહે છે. અને સરાસરી 3 મહિનાનો ડાયાબિટીસ છે પણ નોર્મલ આવે છે, સવારનો નોર્મલ આવે છે. છેલ્લા 4 મહિનાથી હું માપું છું આ અને એમને નોર્મલ ડાયાબિટીસ રહે છે. દરરોજ એ ગોળનો ચા પીવે છે, ગોળનો શીરો પણ ખાય છે, કોઈ વખત આઈસ્ક્રીમ પણ ખાય છે. જમવા જઈએ ત્યારે કંઈક ગળ્યું ખાય છે પણ ખરા, તો પણ સવારે જે ડાયાબિટીસ છે એ નોર્મલ જ આવે છે. ઓકે. થેન્ક યુ સો મચ જ્યોત્સનાબેન, ચીમનભાઈ, તમે આ ખૂબ જ સરસ તમારો એક્સપિરિયન્સ અમારી સાથે શેર કર્યો
અને આ એક્સપિરિયન્સથી બીજા પેશન્ટ્સને પણ ઘણો ફાયદો થશે. જે પ્રમાણે આપણે જ્યોત્સનાબેન અને ચિમનભાઈ સાથે વાત કરી તો એમને એક ખૂબ જ સરસ ઉપચાર આપણને આપ્યો છે આયુર્વેદિક, કે જે કોઈ પણ પ્રકારની આપણા શરીરને હાર્મ ના કરે એવી દવા હોય છે. પનીરના ફૂલ અને એ સાથે પનીરના ફૂલનો પાવડર પણ આવે છે, જે દરેક આયુર્વેદિક શોપ પર અવેલેબલ હોય છે, જે તમે યુઝ કરી અને તમારા અનકન્ટ્રોલ ડાયાબિટીસને કંટ્રોલ કરી શકો છો. તો આની માટે કોઈ પણ એલોપેથિક દવાઓ લેવાની જરૂર નથી એન્ડ તમે આ ટ્રીટમેન્ટ લઈ અને તમારા ડાયાબિટીસને કંટ્રોલ કરી શકો છો. થેન્ક યુ સો મચ.